Good morning, all. Welcome to the lecture of Tele. This is session number 25. So, it is like a silver jubilee episode of Tele, but we are not going to cut the cake and celebrate it, right? Let it be the 25th of Tele. And now we have with us the agenda. Cancellation of order is going on. Well, let me remind you, we were in the topic of advance payment that we make to our suppliers. And after paying the amount in advance, we make purchases later in the next month. Already we have seen how to make adjustment in the same month as well as adjustment in the next month. And now the third case is there on your screen. You can see cancellation of order. That means during the current month, we paid in advance on 1st April to our suppliers. See, paid to Shivansh rupees 10,000 for the supply of 500 water bottles at rupees 200 each. Bottles are subject to 5% GST, let us assume it. Then before we make the actual purchases, we cancel the order. So obviously we will get back the refund amount, and even we will have to book our input tax credit as well. So for that we have to prepare necessary ledger accounts, but before that let us create a separate company in Tele. આપણે એડવાન્સ પેમેન્ટનો ઓપ્શન ચાલે છે એટલે એડવાન્સ પેમેન્ટ 3 લિમિટેડ એ રીતે કરું છું. એડવાન્સ પેમેન્ટ થર્ડ કેસ બેઝડ ઇન ગુજરાત. આ બધું પ્રાઇમરી છે. હવે તમને ખબર જ છે આપણે શું શું ક્યાં ક્યાં ચેન્જીસ કરીએ છીએ અને શું ક્રિએટ કરીએ છીએ. સો આઈ એમ ડુઈંગ ઇટ ક્વિકલી. યુ મે ઓબ્ઝર્વ ઇટ કેરફુલી અને તમે સાથે સાથે લખતા જાજો. હમણાં જ હું તમને સ્ટેપ્સ પણ લખાવું છું કે કેન્સલેશન ઓફ ઓર્ડર હોય એટલે કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવાના થાય એની હમણાં આપણે ડિટેલમાં નોટ્સ લઈએ છીએ. પહેલા હું બધા અકાઉન્ટ્સ ઓપન કરી નાખું છું. સેટિંગ્સમાં જઈ જીએસટી ઓન કરી લઈએ. જીએસટી નંબર, તમને ખબર જ છે આપણે એડવાન્સીસ માટે થઈ અને આ બે ઓપ્શન ઓન રાખીએ છીએ, બરાબર. ઇનેબલ ટેક્સ લાયબિલિટી ઓન એડવાન્સ રિસીટ્સ. જ્યારે આપણા કસ્ટમર્સ પાસેથી આપણને એડવાન્સમાં રિસીટ્સ મળે ત્યારે એ ઓપ્શન યસ રાખવાનો છે. અને ઇનેબલ ટેક્સ લાયબિલિટી ઓન રિવર્સ ચાર્જ દેટ ઇઝ કોલ્ડ એડવાન્સ પેમેન્ટ ટુ સપ્લાયર્સ, એના માટે સેકન્ડ ઓપ્શન ઓન રાખવાનો છે. એટલે આ આખા ટોપિકની તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ બે ઓપ્શન તમે આ રીતે ઓન રાખી શકો. અત્યારે કદાચ એડવાન્સ રિસીટ્સનો ઓપ્શન ન રાખો તો ચાલે અને યસ રાખો તોય કંઈ ફેર પડતો નથી, બરાબર છે. એડવાન્સ રિસીટ્સ હોય ત્યારે આ ઓપ્શન યસ રાખવો જ પડે. ત્યારે તમે કદાચ ન રાખો તો પણ ચાલશે. ટેક અ સ્ક્રીનશોટ. કંટ્રોલ એ આપી સેવ કરું છું. અકાઉન્ટ ઇન્ફો, લેજર, પહેલું જ અકાઉન્ટ આપણે બનાવી લઈએ, શિવાંશ. સપ્લાયર છે આપણા જીએસટીઆઈ નંબર,
આ બધું આપણે ઓલરેડી કરીએ જ છીએ એવરી ટાઈમ ઇન એવરી લેક્ચર, એટલે હવે હું કઈ ફર્ધર એક્સપ્લેનેશન નથી આપતો. ટેક્સ ના આપણે બે એકાઉન્ટ બનાવી લઈએ. તમે બરાબર જોતા જ જજો. આઈજીએસટી નું અકાઉન્ટ તમારે બનાવવું હોય તો એ બનાવી શકો છો, પણ લોકલ છે બરાબર છે. લોકલમાં તમને ખબર છે કે સીજીએસટી ને એસજીએસટી લાગુ પડે છે, રાઈટ. ઇન્ટર સ્ટેટ હોય તો આઈજીએસટી લાગુ પડે, એટલે આપણે આઈજીએસટી નથી બનાવતા. તમારે બનાવવું હોય તો તમે બનાવી શકશો. હવે આપણે પરચેઝ અકાઉન્ટ બનાવીએ છીએ, રાઈટ, કારણ કે સપ્લાયરને પેમેન્ટ કરતા હોય એટલે લેટર ઓન આપણે પરચેઝ કરવાના હોઈએ એટલે પરચેઝ અકાઉન્ટ બનાવવું પડે. પણ આ જે છે સ્પેસિફિકલી કેન્સલેશન ઓફ ઓર્ડરનું છે, એટલે પરચેઝ અકાઉન્ટની જરૂર નહીં પડે. આપણે પરચેઝ કરતા જ નથી, રાઈટ. બિફોર વી મેક પરચેઝ વી કેન્સલ અવર ઓર્ડર, એટલે એવું છે. સો there is no need to create a purchase account. આપણે જે અકાઉન્ટ્સની જરૂર હતી એ આવી ગયા છે, સીજીએસટી, એસજીએસટી અને શિવાંશ. એ સિવાય એક અકાઉન્ટ આપણે બનાવી જ લઈએ, પાછળથી બનાવવું નહીં. હમણાં આપણે સેશન નંબર 24 માં પણ જોયું હતું કે જ્યારે રિફંડ લેવાનું થશે ટેક્સનું, ત્યારે આપણે એક સ્પેશિયલ અકાઉન્ટ બનાવતા હતા, એને આપણે નામ આપેલું ટેક્સ ઓન આરસીએમ અકાઉન્ટ. આરસીએમ ધેટ ઇઝ રિવર્સ ચાર્જ મિકેનિઝમ. એ અકાઉન્ટ આપણે બનાવીશું, એને આપણે કરંટ અસેટ્સ ગ્રુપમાં રાખીએ છીએ, રાઈટ. ટેક્સ ઓન આરસીએમ. અને હવે આપણે ઇન્વેન્ટરીમાં જઈ વોટર બોટલ્સ, વોલ્ટર સી માં પીસીસ કર્યો, બોટલ્સ આવું આપીએ તો છે, યસ ઇટ ઇઝ બોટલ્સ. આર્યું છે, આર્યું બોટલ્સ છે, જેનો યુનિટ આપેલો છે બોટલ્સ. આ તમને ખબર જ છે બધી, પાર્ટ ઓફ ડિવિઝન. રિવર્સ ચાર્જ એપ્લિકેબલ, યસ. આપણને જીએસટી રેટ આપેલો છે, ધેટ ઇઝ 5%. It is done. હવે વાઉચર એન્ટ્રીઝ કરવાની છે, એના માટે આપણે ગેટવે ઉપર આવી જઈએ. હવે તમારે અહીંથી લખવાનું શરૂ થશે અને કેન્સલેશન ઓફ ઓર્ડરના સ્ટેપ્સ લખવાના છે. જ્યારે ઓર્ડર આપણે કેન્સલ કરતા હોઈએ ત્યારે કયા કયા સ્ટેપ. પહેલા તો આપણે એડવાન્સમાં 10,000 નું પેમેન્ટ કરીશું શિવાંશ, બરાબર છે. એટલે તમારે એની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં કરવાની થશે. રેકોર્ડ ધ એડવાન્સ પેમેન્ટ. પછી જ્યારે આપણે દરેક વખતે જીએસટીઆર 2 જોઈએ છીએ અને બેલેન્સ શીટ જોઈએ છીએ, એ જોતા જ રહેવાનું આફ્ટર એવરી સ્ટેપ ઇઝ ઓવર, બરાબર છે. એ તો જોતા જ રહેવાનું છે. હવે પરચેઝ નથી કરવાનું,
બરાબર છે. ટેક્સ લાયબિલિટી પહેલા બુક કરવાની. ટેક્સ લાયબિલિટી જ્યારે આપણે બુક કરીએ છીએ ત્યારે ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી એવો ઓપ્શન જે આપે છે એ જ આપણે સિલેક્ટ કરવાનો છે. બરાબર, એ તમને ખબર છે. એમાં અમુક એવું છે કે તમે આમ થિયરીમાં લખો તો યાદ ન રહે, તમે પ્રેક્ટિકલી કરવા જાવ ને એટલે બધું યાદ રહી જાય. જર્નલ વાઉચર જે છે એ સિલેક્ટ કરી અને આપણે ઓલ્ટર જે કરી અને જે રીતે આપણે કરતા હતા એ જ રીતે, અને એની જે જર્નલ એન્ટ્રી આપણે અહીંયા આપવાની છે એ લખી લઈએ. ટેક્સ ઓન RCM અકાઉન્ટ ડેબિટેડ ટુ CGST અકાઉન્ટ. આ લખજો ખાસ બધું. તમારી નોટમાં પણ આ લખજો, એટલે જ હું ટાઈપ કરું છું કે તમે જોઈ જોઈને લખી શકો, ખાલી જોઈ જોઈને બેઠા રહેતા નહીં. ફરીથી આ સ્ટેપ જાય એટલે બેલેન્સ શીટ જોઈ લેવાનું, GSTR2 જોઈ લેવાનું. મેં લાસ્ટ ટાઈમે કહ્યું હતું કે એ બે જે સ્ટેટમેન્ટ છે એ દરેકે દરેક સ્ટેપ પૂરું થાય ને એટલે જોતા જ રહેવાના. એવું નથી કંઈ કે તમે એક સ્ટેપ કરો એટલે ફેરફાર થાય જ કંઈ પણ. એ પણ જોવાનું છે કે તમે કયું સ્ટેપ કરો છો ત્યારે શું ચેન્જ આવે છે, ચેન્જ આવે છે કે નથી આવતો, એ બધું જોતું જવાનું. હવે આપણે ઓર્ડર કેન્સલ કરશું, પરચેઝ નહીં કરીએ. આગલામાં સેકન્ડમાં શું હતું, જો આપણે થર્ડ સ્ટેપ એન્ટર ધ પરચેઝ લખ્યું હતું. જો પહેલા બે સ્ટેપ તો છે જ, એ ઇઝ ઇટ ઇઝ જ છે. એડવાન્સ પેમેન્ટ, આમાં પણ એમ જ એડવાન્સ પેમેન્ટ, પછી આપણે ટેક્સ લાયબિલિટી બુક કરી, પછી આપણે પરચેઝ કરતા હતા. હવે ઓર્ડર કેન્સલ કરશું. આપણે ઓર્ડર કેન્સલ કરીએ છીએ એટલે આપણે જે એડવાન્સમાં પેમેન્ટ કરેલું એ આપણને પાછું આવશે. we will receive back 10,000 from શિવાંશ. એટલે આપણે એને રિસીટ વાઉચરમાં રેકોર્ડ કરશું. Take receipt voucher and record the refund of advance payment. આની તો એન્ટ્રી જો કે તમને ખબર જ છે. cash or bank account will be debited to party, આપણા કેસમાં શિવાંશ. This is the journal entry to be passed with the help of receipt voucher. હવે ઉપર જે આપણે 2 નંબરમાં ટેક્સ લાયબિલિટી બુક કરી હતી, બરાબર છે, ઇન્ક્રીઝ કરી હતી, એને હવે આપણે ડિક્રીઝ કરીશું સ્ટેપ નંબર 4. and this will be the last of the sequence. Following entry to be passed with the help of journal voucher. journal voucher લેવાનું. ઉપર જેમ આપણે ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી આપતા હતા, સ્ટેપ નંબર 2 જે હતું બુક ધ ટેક્સ લાયબિલિટી, એમાં આપણે શું કરતા હતા, ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી આપતા હતા. એમ હવે ફરીથી જર્નલ વાઉચરમાં જાશું, ઓલ્ટર જે પ્રેસ કરી અને ડિક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી ઓપ્શન આપી એની એન્ટ્રી જે આપણે 2 નંબરમાં કરી છે એની રિવર્સ એન્ટ્રી આપણે 4 નંબરમાં આપશું. અને આ જે છે થઈ જાય એટલે આપણું કામ પૂરું. એડવાન્સ પેમેન્ટ નો થર્ડ સિનારિયો, કેન્સલેશન ઓફ ઓર્ડર, એ અહીંયા પૂરો થાય. 4 જ સ્ટેપ, ક્વાઇટ સ્મોલ. ઘણાને તમારામાંથી હાશ થયો છે કે હમણાં સર
7 સ્ટેપ લખશે ને ઓલા વખતે તો 11 લખશે ને પણ પછી મેં શું કર્યું કે ઓલું જે ડિસ્પ્લે ના સ્ટેપ છે ને કાઢી નાખ્યા. એટલે GSTR2 દર વખતે જોવાનું જ હોય છે અને બેલેન્સ શીટ એ દર વખતે જોવાનું જ હોય છે. પછી મેં એને સ્ટેપમાં ઇન્ક્લુડ ન કર્યું એટલે ઝાઝા સ્ટેપ ન લાગે, થોડાક જ લાગે. એ તો આપણે જોતા રહેવાના જ છીએ, તમને ખબર જ છે. તો આ રીતે આપણા 4 સ્ટેપ થઈ ગયા. હવે આપણે પહેલા સ્ટેપ થી જઈએ. પહેલા આપણને એડવાન્સ મળે છે. રેકોર્ડ ધ એડવાન્સ પેમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ પેમેન્ટ વાઉચર. એના માટે આપણે અકાઉન્ટિંગ વાઉચર્સમાં જઈએ. પેમેન્ટ વાઉચર છે જ, પણ એ અહીંથી ઓલ્ટર એન્ડ પ્રેસ કરી સિલેક્ટ ધ નેચર ઓફ પેમેન્ટ. નેચર ઓફ પેમેન્ટમાં અહીંયા આગળ લખવાનું છે advance payment under reverse charge. You have to select the very first option. It should be displayed on the top at the center. Advance payment under reverse charge. તમે કોને પેમેન્ટ કરો છો? શિવાંશને. તો બાય શિવાંશ account. Regarding what? For water bottles. Enter the amount 10,000. જો અહીંયા આગળ નીચે લખેલું જ આવશે by default. Amount of tax subject to reverse charge. And here it is. તમે જોઈ લેજો અહીંયા અમાઉન્ટ ટોટલ 500 ની અમાઉન્ટ છે. એમાં CGST 250 અને સ્ટેટ ટેક્સ ઓર SGST is 250. And that's it. એડવાન્સમાં આપણે એનો નંબર આપીએ છીએ, તમને ખબર જ છે. ટુ કેશ ઓર બેંક વોટએવર. અને આ એન્ટ્રીને તમારે એક્સેપ્ટ કરવાની છે. સ્ક્રીનશોટ જે લોકો લેતા હોય લઈ લેજો. Step number 1 is over. Back to exercise. Before we start the second step, આપણે જોઈ લેવાનું. ડિસ્પ્લેમાં જાઓ, સ્ટેચ્યુટરી રિપોર્ટ્સમાં જીએસટી રિપોર્ટ્સ, અને એમાં GSTR2 એડવાન્સ પેમેન્ટ GSTR2 માં દેખાય. અહીંયા વચ્ચે જે ટેબલ છે એમાં ક્યાંય નો દેખાય, એ અહીંયા છેલ્લે દેખાય. જો અમાઉન્ટ અનએડજસ્ટેડ અગેન્સ્ટ પરચેઝ. આપણે હજી એડજસ્ટ ક્યાં કરી છે? ખાલી પેમેન્ટ જ કર્યું છે. એની સામે બે વસ્તુ થઈ શકે. કાં તો તમે પરચેસ કરો તો એ એન્ટ્રી અહીંથી જતી રહી, આપણે જોયું હતું આગલા બે કેસમાં, રાઈટ. અને તમે કેન્સલ કરો તો જતું રહે કાં. આ વખતે આપણે કેન્સલ કરવાના છીએ, પરચેસ કરવાના નથી. એમાં તમે એન્ટર થાવ એટલે આપણને બતાવશે. જુઓ, શિવાંશને 10,000 નું પેમેન્ટ કરેલું છે. અને નીચે પણ તમે જોઈ શકો છો અનએડજસ્ટેડ. અહીંયા લાયબિલિટી ટુ બી બુક્ડમાં આ અમાઉન્ટ્સ બતાવે છે. લાયબિલિટી બુક્ડ નું કોલમ ખાલી છે. એટલે ટુ બી બુક્ડ માંથી ટેક્સની લાયબિલિટી આપણે બુક્ડમાં લઈ આવવાની થાય. એન્ડ ધેટ ઇઝ અવર નેક્સ્ટ સ્ટેપ. સી, સ્ટેપ નંબર 2 જુઓ તમે. બુક ધ ટેક્સ લાયબિલિટી વિથ જર્નલ વાઉચર. ચલો, હવે ઘણા શું કરે, જો એક બીજું તમને નવું શીખવાડું કે ઘણા GSTR1 કે 2 માં આ રીતે જાય, બધું જોઈ લે, પછી પાછા કંટ્રોલ ક્યુ કરીને કે બેક સ્પેસ કી પ્રેસ કરીને દે ગો બેક ટુ ગેટવે. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. અહીંથી તમે જર્નલ વાઉચરમાં જઈ જ શકો છો. અને એનો ઓપ્શન જો અહીંયા આપેલો છે, જો ઓલ્ટર જે અહીંયા છે, ઓલ્ટર જે અહીંયા આપેલો છે, અહીંયા ઓલ્ટર જે દબાવશો એટલે સીધા તમે જર્નલમાં જશો. જો આવી ગયા. અને બીજું કે આ ઓપ્શન એની મેળે મેળે આવી જશે. જો ઇન્ક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી એની મેળે, અને નીચે ઓપ્શનમાં બતાવશે એડવાન્સ પેઇડ અંડર રિવર્સ ચાર્જ. આપણે ઈ જ સિલેક્ટ કરવાનું હતું, સિલેક્ટ કરજો. જો આ જર્નલ વાઉચર આવી. અહીંયા આપણે ડેટ ચેન્જ કરવાની 1 મંથ પછીની, 1 મહિના પછીની, 1st of May. આપણે એન્ટ્રી આપવાની છે
તમને મેં લખાવી છે એમાં બાય સીજીએસટી અકાઉન્ટ 250 બાય SGST account 250 2 that was the entry or it was a sorry tax on RCM account debited to CGST okay fine પાછા જાઓ પાછા અહીંયા સિલેક્ટ કરો tax on RCM account 500 to SGST 2.5% on 10,000 એની મેળે મેળે તો અમાઉન્ટ આવવાની નથી આપણે જ એન્ટર કરવાની છે ને 2 CGST 250 રાઈટ GST details ને yes આપજો ledger name Shivansh so the entry of booking the tax liability is hereby passed આપણે માનવા જ છીએ GST 2 માં છીએ સાઈડ માંથી ઓલ્ટર જે પ્રેસ કરી સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ કરી and now you go back any changes આ તો અહીંયા નહીં જ છે let us refer the balance sheet duties and taxes તમારે અહીંયા asset side જ બતાવશે રાઈટ એ તો તમને asset side જ બતાવશે કારણ કે એનું રિફંડ લેવાનું છે ક્રેડિટર્સ પણ અસેટ સાઇડ બતાવશે ક્રેડિટર્સ અસેટ સાઇડ ક્યારે બતાવે જ્યારે તમે તમારા ક્રેડિટર્સ ને એડવાન્સમાં પેમેન્ટ કરી દીધું હોય ઇન ધેટ કેસ creditors will be having debit balance that is why creditors are visible on asset side right હવે આપણે ઓર્ડર કેન્સલ કરીએ છીએ એટલે પરચેઝ ની એન્ટ્રી નહીં આપીએ આપણે કેન્સલેશન ની એન્ટ્રી આપીશું પણ એ પહેલા આપણે પેમેન્ટ તો કરવું જ પડશે એ સ્ટેપ આપણે આગળનું જરાક જોવું તો okay step number 3 take receipt voucher and record the refund voucher receipt એમાં અહીંયા નેચર ઓફ રિસીટમાં refund of advance payment to Shivansh done against reference માં આપી દેજો by cash GST details માં yes આપશું તો કઈ પેમેન્ટ નંબર 1 ઓરિજિનલ પેમેન્ટ આપણું 1 હતું અને ઓરિજિનલ પેમેન્ટ ની ડેટ હતી 1st એપ્રિલ 19 આપી દેવું આ થઈ ગયું અને હવે ચોથું સ્ટેપ છે જર્નલ લ્યો જર્નલ એમાં સ્ટેચ્યુટરી એડજસ્ટમેન્ટ હવે શું કરશો એમાં કયા ટાઈપનું એડજસ્ટમેન્ટ કરવાનું ડિક્રીઝ ઓફ ટેક્સ લાયબિલિટી અને જો એમાં અહીંયા સેકન્ડ ઓપ્શન છે કેન્સલેશન ઓફ એડવાન્સ પેમેન્ટ અંડર રિવર્સ ચાર્જ આપણી જે એન્ટ્રીઝ છે CGST ડેબિટેડ એ કરવાના છે 250 SGST ડેબિટ કરું હું ચોથું સ્ટેપ કરી રહ્યો છું to tax on RCM આમાં લગભગ હા એડવાન્સ પેમેન્ટ નંબર 1 હતો એડવાન્સ પેમેન્ટની ડેટ 1st એપ્રિલ હતી રિફંડ વાઉચર નંબર 1 હતો અને આઈ સપોઝ રિફંડ ની ડેટ એ હતી અને આ શિવાંશ હતું
એ થઈ ગયું છે. હું ડિસ્પ્લેમાં જઈ જીએસટી R2 જોઈ લો. જો છે માઇનસમાં બે બતાવે છે, જો ટેબલમાં અહીંયા એક તો રિફંડ લઈ લીધું એ માઇનસમાં બતાવશે, અને તમે જે ટોટલ ટેક્સ ભર્યો છે 500 નો એ હવે કેન્સલ થયો છે ઓર્ડર, એટલે તમારે રિફંડ લેવાનું થશે. અને એ જે છે તમને કોની સામે બતાવે? ડેબિટ કે ક્રેડિટ નોટ્સની સામે બતાવે. અને અહીંયા આગળ જુઓ અમાઉન્ટ અનએડજસ્ટેડ અગેન્સ્ટ પરચેસ કે જેની સામે આપણને 10,000 શો કરતા હતા, હે ને, એ અહીંથી ગાયબ થઈ ગયા. એટલે એ આપણને પાછા મળી ગયા. આ રીતનું આઉટપુટ તમને આવવું જોઈએ. અહીંયા આગળ તમારો એડવાન્સ પેમેન્ટનો ત્રીજો કેસ કેન્સલેશન ઓફ ઓર્ડર એ પૂરો, અને આ સાથે આ ટોપિક પૂરો. કયો ટોપિક? એડવાન્સ રિસીટ્સ એન્ડ એડવાન્સ પેમેન્ટ. એડવાન્સ રિસીટ્સમાં 3 હતા, એડજસ્ટમેન્ટ ઇન ધ સેમ મંથ, એટલે આ મંથમાં જ આપણને એડવાન્સ મળે અને આ જ મંથમાં આપણે ગુડ્સ ડિલિવર કરી દઈએ. એડજસ્ટમેન્ટ ઇન ધ નેક્સ્ટ મંથ, આ મંથમાં એડવાન્સ મળે છે, નેક્સ્ટ મંથમાં ગુડ્સ ડિલિવર થાય છે. અને કેન્સલેશન ઓફ ઓર્ડર, બિફોર વી ડિલિવર ધ ગુડ્સ ઓર્ડર ઇઝ કેન્સલ્ડ. એ 3 આપણે એડવાન્સ રિસીટ્સમાં જોયા. અને એડવાન્સ પેમેન્ટમાં સેમ, એડવાન્સ પેમેન્ટ અને ગુડ્સ ડિલિવરી બે સેમ મંથમાં થતું હોય. પછી એડવાન્સ પેમેન્ટ આ મંથમાં, ગુડ્સ ડિલિવરી નેક્સ્ટ મંથમાં, ધેટ ઇઝ એડજસ્ટમેન્ટ ઇન ધ નેક્સ્ટ મંથ. અને થર્ડ હતું કેન્સલેશન, કે જેમાં આપણે એડવાન્સ પેમેન્ટ આ મંથમાં કરી દઈએ છીએ, નેક્સ્ટ મંથ ઓર્ડર જ કેન્સલ કરી દઈએ છીએ. એ બધું આપણે જોયું, 6 કેસ જોયા. અને આ સાથે જ આપણો એડવાન્સ રિસીટ્સ એન્ડ પેમેન્ટ્સ વાળો ટોપિક પૂરો થાય. હજુ આ ચેપ્ટરમાં એટલે યુનિટ 3માં પ્રેક્ટિકલ રીતે જોવા જાવ તો આના વચ્ચે એક ટોપિક આવે છે એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ. એ એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ નાનો એવો ટોપિક છે, પણ પ્રેક્ટિકલ છે. એની કોઈ એક્સરસાઇઝ તો આમ નથી, પણ એ આપણે જોવાનો તો છે જ. એટલે એ જોશું. અને સાથે સાથે એના પછીના જે ઓલા મોડ ઓફ જીએસટી પેમેન્ટ એન્ડ હાઉ ટુ અપલોડ જીએસટી રિટર્ન્સ ને ટાઈમ લાઈન ને એ બધા થિયરિકલ પોઈન્ટ છે, એ બધા પણ જોવા છે. તો એ જે છે ને એ આપણે સેશન નંબર 26માં જોશું. બરાબર, એના માટે આપણે એક સેશન અલગથી જ રાખીએ. ત્યાં સુધી તમે આજે જે કંઈ કરાવ્યું છે બરાબર એની પ્રેક્ટિસ બરાબર કરી લો. Tomorrow we will have 26th of Tally, and in that we will finish the rest of the things, and we will finish unit number 3 as well. So see you all tomorrow. Goodbye.